નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. આજે સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણી શરૂ થઈ ગઈ છે, જેમાં પેટા ચૂંટણી માટે 130 ઈવીએમ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણી ચાલી રહી છે, જેમાં 130 ઈવીએમ મશીનનો ઉપયોગ થયો છે. આ વોર્ડમાં કુલ 1,05,000 મતદારો છે, જેમાં 47,268 મહિલા તેમજ 5,864 પુરુષ મતદારોનો સમાવેશ થાય છે. ત્યાં ધીરે ધીરે મતદાતાઓ મતદાન મથક ઉપર મત આપવા માટે આવી રહ્યા છે. વોર્ડ નંબર 18માં 93 બૂથમાંથી 45 બૂથ સંવેદનશીલ જાહેર કરાયા છે. આ સંવેદનશીલ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. લીંબાદ, ફરવટ અને કુંભારિયાના આ વોર્ડમાં 50% બૂથ સંવેદનશીલ છે. વોર્ડ નંબર 18 માટે ભારતીય જનતા પાર્ટીમાંથી જીતુ કાછડ, આમ આદમી પાર્ટીમાંથી સૂરજ આહિર અને કોંગ્રેસ પાર્ટીમાંથી સંજય રામાનંદી છે, તથા ઓવેસીનો પક્ષ AIMIM નો ઉમેદવાર તથા 2 અપક્ષના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.